સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા પાયલબેન વઘાસિયા દ્વારા એક ગંભીર આરોપ સામે આવ્યો છે। પાયલબેનના જણાવ્યા અનુસાર તેમના માતા શારદાબેનની જમીનમાંથી કરોડો રૂપિયાની માટી ચોરી કરવામાં આવી। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બેડા ગામે આવેલી સર્વે નંબર 155 પૈકીની અંદાજે 152 વીઘા જમીનમાંથી છેલ્લા 3 વર્ષ દરમિયાન ખાસ કરીને છેલ્લા 5 મહિનામાં મોટા પાયે માટી કાઢી લેવામાં આવી હોવાનો ખુલાસો થયો। આ મામલે પાયલબેન વઘાસિયાએ આરોપ લગાવ્યો છે કે નવનીતભાઈ બાલદિયા દ્વારા પોતાના ઈંટના ધંધા માટે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે માટી ચોરી કરવામાં આવી હતી। પીડિત પરિવાર દ્વારા જેસર પોલીસ સ્ટેશનમાં મૌખિક રજૂઆત કર્યા બાદ 3 દિવસ માટે માટી કાઢવાનું કામ બંધ કરાયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી માટી ચોરી શરૂ કરાઈ હોવાનું પણ કહેવામાં આવ્યું। આરોપ મુજબ સત્તાનો દુરુપયોગ કરીને કથિત સરપંચ નવનીત બાલદિયાએ ફરી એકવાર માટી ચોરી શરૂ કરી, જેના કારણે જમીન માલકને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે શું જવાબદારી સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવાશે। આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। હા જી, આપનું નામ? મારું નામ પાયલ વઘાસિયા। અચ્છા, શું તકલીફ છે તમારે અત્યારે? મારે અત્યારે હું ન્યાય માટે લડત કરી રહી છું। નવનીતભાઈ સરપસ બગડાણાના એની બાજુમાં મારું મામાનું ગામ આવ્યું છે બેડા। આજે 1.5 વર્ષ પહેલાં એણે મારા મામાની ત્યાંથી જમીન છે 155 નંબર અને 172 વીઘા થાય, એમાં ડુંગરો વાવેતર બધું છે। તો એને ડુંગરામાંથી એને કોઈ પણની પરમિશન લીધા વગર, અને લીધી હોય તો મને ખબર નથી, પણ અમારી પરમિશન લીધી નથી। એ લીધા પહેલાં એને 1.5 વર્ષ પહેલાં આટલી માટી કાઢી લીધી છે કે હું તમને કહી બી નહીં શકું, કેમ કે 3 થી 4 મહિના એક ધારા એના 10 થી 15 ટ્રેક્ટર હાલ્યા અને 5 જીસીબી હાલ્યા છે। આ નવીનભાઈ સરપસ બગડાણાના છે એ પોતે જ। અને મેં એને ફોન કરીને કીધું કે તમે કેમ ધૂળ કાઢો છો અમારી ખેતરમાંથી, મારા મમ્મીના ખેતરમાંથી, મારા મામાની જમીન, મારા મામા નથી એટલે મારા મમ્મીના નામે આવે। તો એને એવું કીધું મને કે કેમ તમે કોણ કહેવાવાળા, અને મેં પરમિશન લીધી નથી લીધી, મારે ગાંધીનગર સુધીની પહોંચ છે, બેન તમારે થાય ને એ કરી લેજો। મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં કીધું થાય એમ નહીં, તમે બંધ કરી ગયો તો વધારે સારું એમ। તો એને 3 દિવસ બંધ કરી, પાછી એની જ પોઝિશન આજે એને 5 થી 6 મહિના સુધી એને માટી કાઢી। આ માણસ જો એક ચોર જ છે, એક જાત, આ એક ચોરી જ કરી છે એને અમારા જમીનમાં, એને ચોરી જ કરી છે। ઈટું હાટુંથી એને માટી કાઢી છે, અને આ માટી પાછી લઈને એ લોકો ત્યાં બગડાણા જ લઈ ગયા છે। આ બધા ટ્રેક્ટર સતત 5 થી 6 મહિના હાલ્યા, એ બગડાણા જ ગઈ છે ધૂળ બધી। આશરે અંદાજે કરોડ ઉપરની એને માટી કાઢેલી છે। મારી એક જ માંગ છે સોલંકી સાહેબને હું કહેવા માંગુ છું, રિક્વેસ્ટ કરું છું, સોલંકી સાહેબ તમે નવીનભાઈ સરપંચને જો તમે ન્યાય અપાવી શકતા તો પ્લીઝ મને પણ ન્યાય અપાવો। એક હું પટેલ પાટીદારની દીકરી છું, આજે 2 વર્ષ થયા, 1.5 વર્ષ થયા હું મહેનત કરું છું, મને કોઈ ન્યાય નથી અપાવ્યો। તો સોલંકી સાહેબ તમને મીડિયાવાળાને હું બધાને એવું કહેવા માંગુ છું કે મને ન્યાય અપાવો। એ જીતી વખતે હું નીકળી હતી બોલવા કહેવા, તો મારો અવાજ બધાએ મને એ સરપંચ નવીનભાઈ સરપંચ છે એને મને કીધું તું મારી પહોંચ છે, એટલે મેં બીકના મારે કોઈને કીધું નહોતું। પણ આજ મને એવું થયું કે સોલંકી સાહેબે એટલો મોકો આપ્યો, અને સોલંકી સાહેબે એને જો પોલીસ અધિકારીને 3 કલાકમાં રાજીનામું કે મતલબમાં એને બદલી કરાવી, એ કરાવી એકતા તો પ્લીઝ હું 1.5 વર્ષ થવા આ મહેનત વાટે, એટલે મેં એ વિચારીને મેં અત્યારે મીડિયાવાળાને થકી હું કહેવા માંગુ છું કે સોલંકી સાહેબ પ્લીઝ તમે હીરાભાઈ સોલંકી સાહેબ તમે મને પણ ન્યાય અપાવો। હું એવું કહેવા માંગુ છું વિડિયા થકી। સોલંકી સાહેબનો નંબર તો નથી ને કે હું હરુભરું બી કહીશ એને, પણ હું વિડિયા થકી કહેવા માંગુ છું કે સોલંકી સાહેબ પ્લીઝ મને તમે આનો ન્યાય અપાવો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।